હર મહાદેવ કેમ છો બધા? તો સરસ મજાનો સવાર થઈ જશે. સવારમાં કપડે થઈ જશે. સવારનો છે ને નાસ્તો આપણે છે ને કરી લઈ. છે ને નાસ્તામાં છે ને આપણે સૂકી રોટી બની છે. સૂકી રોટી આપણે છે ને સવારમાં મોડા ઊભા થઈએ ને એટલે ચા બીજી વાર બને ને તેવા આપણો વારો આવે. તો અહીંયા છે ને ચા બની જશે તો ચા પી જજો. વાહ પડી જશે. શું મેં કહ્યું ને અડદની દાળ આવડે છે. અડદની દાળ બનાવી સીટી વાગી ગઈ છે. હા હા ફાયરિંગ એમ થાય છે. ઝપટ બોલી જો પાણી વધી ગયું ઝપટ બોલી કોઈ જણે બહુ ફાયરિંગ કરે છે. જોતા જબરજસ્ત ફાયરિંગ કરે છે. હા એવું બધું નાખવાનું નાખો તો પડે જ છે. સારી બને એમ. હા આ બધું છે ને મરચાં ડુંગળી ને એવું છે ને અમારે બધું નાખે એટલે ખાવાની મજા આવે. ને ઘણા ખરા ન ભાવતી હોય તો ન નાખે. બાકી અમારે તો છે ને દાળ ને એવું બનાવે ને તો ડુંગળી નાખે, મરચાં નાખે, ટમેટાં નાખે, બધું નાખે. ને અમારે છે ને આમથી અહીંયા બહુ દાળ છે ને વધારે પડતી છે ને દાળ બનતી છે. ફેમિલી આપણે છે ને સવારનો નાસ્તો તો કમ્પ્લીટ કરી લીધો છે ને સવારમાં છે ને આપણે છે ને ફાકી જોવે આપણે અને ઘણા ઠેકાણા છે ને ફાકી કહેતા હોય. આપણે છે ને માવો જોવે ને ઘણા કહે છે કે ભાઈ માવો ના ખવાય ને તમે વિડીયો બનાવો તેવા માવો ના ખાતા. તો ભાઈ આપણે છે ને સવારની અંદર છે ને માવા વાગીનો છે ને એક જરીએ ચાલે નહીં. માવો ખાવો જ પડે ને આ વસ્તુ ન ખવાય એ મને ખબર છે પણ આપણને આદત પડી ગયેલી છે એટલે ખાવો પડે છે. ફેમિલી કાયમિંગની ઘરે છે ને મોડું અમારું ગાડું ઉપડ્યું છે. અરે લે બે હા ને અમારું છે ને આદત પડી ગઈ હવે મોડું જવાની. વહેલા જાય ને તો જરે નહીં. વહેલા જાય ને તો જરે નહીં. કારણ કે છે ને એમાં હીરામાં છે ને બહુ મંદી હાલે છે એટલે મજા જ નથી આવતી વહેલા જવાનું. અગર અમે છે ને વહેલા બહુ જતા. કોઈક એમ કીધું રાતના 4 વાગે આવતા તો અમે બેસે ને 4 વાગે વી હતા. પણ હવે છે ને મંદી આવી જાય ને મજા નથી આવતી હીરા. જો પાછું વધારે ભી આવી જાય તે આ ભાઈ આવ્યા ને તે અમારે છે ને બેગ અમારું કેવર આવે છે. પેલા એટલું બધું નહોતું પણ હવે બેગ વધી ગયું છે. હવે છે ને જઈ કારખાને ફેમિલી તો કારખાને લાવતા રહેશે. ઘેરે ઘેરે તો અહીં છે ને તેલનો અવાજ આવે છે. તડ બોલે છે. હે બા હે મરચા મરચી તળાઈ છે. મરચીઓ આપણને છે ને બધા કરતા વાલા છે ને મરચા. આપણે છે ને મરચા ભાઈ બહુ ખાઈ મજા આવે. વાહ વાહ તમે ગાડી વાળા મનસુરિયા મળ લાવતા ને ભેડે લાવો. થોડા તીખા તો લાગે એ તો હે એક નાખ્યું છે. તીખું છે બહુ એટલે છે ને એના કારણે છે ને આ બે ગળામાં તીખાપન આવે છે. તીખાપન ફેમિલી તો આપણે જમવા બેસી જઈએ છીએ. જમવામાં છે ને ગરમે ગરમ રોટી બની ગઈ છે સરસ મજાની. કેમ રોટાની સાઈઝ કેમ મોટા રોટી બની ગઈ ગરમે ગરમ. આપણા માટે સ્પેશિયલ મરચાં તળાઈ જશે મસ્ત તીખા મીઠા. ને આપણે સવારે દાળ તો બનાવી લીધી હતી તો આ છે દાળ હશે ને જમી લઈ. હર મહાદેવ આજનો છે બીજો દિવસ. તો બધાને ગુડ મોર્નિંગ. તો આપણે છે ને કાલમાં વિડીયો અધૂરો રાખ્યો કારણ કે અમારે બા કહે હું છું બા અમારા ધૈર્યના આતા પાછા છે. ગઢા હતા હો પાછા એના આતાના બાપા પાછા છે. જમી આભરવા જાય છે 4 વાગે ગયા ના 6 વાગે તો રજા આપી મોટા ઇસ્તતામાં. પછી 9 વાગે આવ્યા 10 વાગે. હા આતા પાછા છે આતા પાછા છે. ગોલુભાઈ ને અહીં રહેલા હતા કારણ કે હું તો વહી ગયો કારખાને ફોન આવ્યો કે તું ભાઈ ઘેરે વયો જાય કારણ કે અમે બધા જાય છે. અમારે છે ને સવારમાં ભરતભાઈ આવી જાય. હા આટો મારો આવ્યો ભાઈ વાડી. ભરતભાઈ મને છે ને હું સૂતો ને મને જગાડ્યો કે હૃદય એવું હશે કે એમ. મેં કીધું ના ભાઈ રાતનો છે ને બહુ વરસાદ આવ્યો. હજી પાણી ભર્યું કારણ કે છે ને રાતનો વરસાદ આવી ગયો બહુ ઝાઝો. તો ખેતરમાં છે ને પાણી ભર્યું. એ ભાઈ નેદવા આવ્યા પણ નેદવાનો કઈ મેળ આવ્યો નહીં. કા હા આ ભાઈ ફેમિલી તો અમારી બોલે છે ને ઝાડવા છે ને લાટ બધા ઉગ્યા છે. તમને બતાવી દઉં
બધા દારમણીનું રોપું છે. દારમણીનું રોપું ઉગી ગયું. હવે પોપિયાનું રોપું ઉગ્યું છે. પોપિયા તો ઝાઝ આવી ગયા છે. અહીંયા પોપિયું ઉગ્યું છે. દર પોપડો છે. અને અહીંયા દારમણીનું રોપું છે પાછું. પોપિયા છે ને ઝાઝા આવી ગયા છે. પોપિયા ઝાઝા આવી ગયા નહીં બા? હા એમ આમાં જલુભાઈ ખાઈ ખાઈને છે ને આમાં બીબડા નાખ્યા કરે. કા જલુભાઈ? હે જલુભાઈ પોપિયો ખાય? હે જલુભાઈ પોપિયો ખાય તું? આપણે છે ને હેરખા સોંપી દઈશું મસ્ત મસ્ત. ફેમિલી અમે છે ને 3 જણા છે ને રખડવા માટે નીકળે છે, કારણ કે આપણે આજમાં રજા હતી ને એટલે જવું છે રખડવા. કામોડો દરિયા મોબાઈલ રખડવા જવાની મને મોજ લેવા ફૂલ મોજ લેવા. કારણ કે રખડવા જવું છે અમારે છે ને. દરિયો નજીક છે ને તો ટેમ મળે એટલે આપણે ના જતા હોય, ઘણી વાર જતા હોય. હે આ લીલેશભાઈ વાડી છે. લીલેશભાઈ કડી તમે બનાવી? હે શોટ નહીં આવતો હોય ને? આમાં પટક પટક બોલે છે એટલે કહું. આમાં છે ને લીલેશભાઈ એની વાડી છે ને તો અમારે છે ને નાગજીભાઈ અમારે એના મોટભાઈ છે ને એ જાય હોતા છે. કેમ પણ હે મોસમ હે મસ્તાના. વાહ નાગજીભાઈ વાહ, તમને મજા આવતી છે નહીં? કારણ કે આમ જો ખુલ્લામાં છે ને આ ઝૂંપડીભાઈ નાગજીભાઈ બને મસ્ત મસ્ત. તો અહીંયા છે ને રાતની હોવાની મજા આવે ને ક્યારેક કરે છે ને હવે દીપડાના દર્શન પણ થઈ જાય. થાય કોઈ દી? હા 2 દી પહેલા જ છે. હે 2 દી પહેલા. વાહ અહીં છે ને જોવા મળતા હોય ઘણી વાર, કારણ કે અમે એકવાર જો અહીં જોવા આવ્યા તે દે અહીંયા હતા 4 આવી જતા. કેટલા હે હતા ને? 4 હતા. કારણ કે મોટા મોટા હોય. અત્યારે છે ને ખેતરની અંદર છે ને નજારો છે ને એક નંબર હોય, કારણ કે છે ને ઘેરે રહેતા હોય ને એને કઈ ખબર જ ન હોય ખેતર વિશે. કારણ કે છે ને આ મોસમ છે ને આ બધું ચોમાસે મળે. જો વ્યૂ કેમ એક નંબર વ્યૂ છે મસ્ત મસ્ત. એમાં નાગજીભાઈ છે ને ખેતર વસાડ ઝૂંપડી બને મજા રહેવા કરે, કારણ કે હોવાની મજા આવે. ફેમિલી તો આપણે આવી જાય ખેતરમાં. ખેતરમાં છે ને આપણે નેદની ચાલુ થઈ જશે. મારા બાની છે નેદવા મીડ્યા છે. વાને તો શું કરે ભાઈ ભાઈ? તો વાને તો કાંઈ નેદવાનું જ તે. કારણ કે અમારે છે ને ભાઈ હવે નેદવાનું છે ને 1.5 મહિનો હાલ છે નહીં ભાઈ? હાલશે 1.5 મહિનો નહીં. કપા પૂરો થાય તામુથી દાતડી ને કપા ને આ ત્યાં મેં કાહે અહીંયા છે ને બાજુમાં છે ને આપણે વાડી હતી ને વાડીમાં છે ને હેમર વાવી દીધું છે મારા બાએ ને એને. જમી લીધા હોય તો દાતડી લેતા હોય, તમે શીખવા મળો. મને પણ એવું છે ને એકચ્યુઅલી છે ને ફાવે નહીં મને નેદવાનું બેદવાનું ને એવું, કારણ કે મારા બાની છે ને નેદવા માટે જ રાખેલા છે આપણે. એ કઈ બીજું કઈ કામ ધંધો કરતા નહીં, ખેતરમાં જ છે. આખું વર્ષ તું કરે છો કામ? તો આ હંધુ ઘરનું કામ કરું તોય કહે કે મારી બા બીજું કઈ ના કામ કરતા. એ તો કરવું પડે. તમારે ઘરનું બરનું એવું કામ છે ને એ બધું મારા બાને એને કરવાનું, કારણ કે આપણે છે ને હીરા ગંજવાના હોય, કાંઈ બીજું કાંઈ કામ ના કરવાનું હોય. અમારા ભાઈ છે ને હીરા ગવા નથી જતા, તો એ ભાઈ જો નેદવા લાગી જશે. હે બરાબર છે તે કડીક રાઈ કાલ કાણે જ આવું છે. કારણ કે છે ને સવારમાં વરસાદ આવી ગયો પણ તોય તે અત્યારે છે ને વાહરી ગયું છે. મસ્ત મસ્ત થી નેદા એવું લાપસી રેકો થઈ ગયું છે. હજી છે ને પાણી ભરાય એવું કંઈ હાવ વરાપી નહીં જો, પણ અહીંયા જો પાણીના ખબુશિયા ભર્યા છે પાણી. પણ આ તો છે ને કાંઠો કાંઠો હેઠો હેઠો છે ને જરીક વાહરી ગયો એટલે માટે છે ને નેદે છે આપણે લોકો. અગર બાકી નેદા એવું છે નહીં, પણ પછી વધારે પછી વાટ જોવા રહી ને તો પછી બળી શું થાય? બાજરી થાય પોવા વાવ પછી ભરી જાય. ફૂટે નહીં બહુ. એક ડુંડો આવીને ઊભું રહે. તમને બહુ પડે તો એક ડુંડો આવે. દાડિયા કરવા પડે પછી. હવે અહીંયા નો નેદાય તો ઓલી વાડીમાં નેદવાનું કુવામાં. કારણ કે છે ને આપણે 3-4 વાડી છે ને જેમાં છે ને વાહરી ગયેલું હોય ને એમાં નેદી નાખી છે. આપણે જો કપા થઈ જશે મસ્ત મસ્ત નેદાણી એમાં મસ્ત મસ્ત લાગે. બાકી આ ખડવાળું છે એમાં તો જો કેવું લાગે ના કપા દેખાય નહીં. કા ભાઈ નદી કાઢશે એમ નહીં? હા કારણ કે છે ને આમાં ઘર મેળે નેતા હોય ને તો અહીંયા કાર્ય વાયવલું બધે અહીંયા કાર્ય હોય તો પછી લોચ્છાવાળું થઈ જાય. કારણ કે છે ને પછી ના મેર આવે, કારણ કે અહીંયા કાર્ય બધું ખડ થોડું કંઈ નાના મોટી રહી એ બધું અહીંયા કાર્ય જ વધે. એટલા માટે છે ને નેદવાનું એક ઉતાવળ રાખીએ તો નેદાઈ રહી. અગર તોયથી અમુક વાડીમાં તો મોડું થઈ જાય ને અમુક વાડીમાં જામી જાય ખડ, પણ ઉતાવળ રાખીએ ને એટલો આપણા માટે ફાયદો થાય. આવડા તો નેજ છે, કારણ કે છે ને આપણે છે ને આજ સવારમાં મોડા ઊભા છે ને તો હવે છે ને સ્નાન કરવું છે તો સ્નાન કરીને જ છીએ. કારણ કે આ રજા હતી ને એટલે થોડાક મોડા લગ્ન સૂતા હતા
તો હવે છે ને ટાઈમ થઈ ગયો છે તો સ્નાન કરીને જમી લીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, કમ્પ્લીટ થઈ જાવ. ઓકે ને અમારે છે ને ભાણુભાઈ આવ્યા છે આટો મારો. આટો મારવા આવી ગયા છીએ આપણે મોહન ઓલે. હા એને છે ને રજા હતી ને એટલા માટે આવ્યા ભાઈ. હા રજા છે આદા. કારણ કે છે ને અમારા કારખાને હીરા કહે છે તો અમારે હારે છે ને ભાઈ નહીં રજા એ એટલે ભાઈ છે ને આવ્યા છે મામા ઘેરે. કા આટો મારવા આવી ગયા આદા. આટો મારવા આવ્યા છે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.